This is Sejal Jadhav, and we learn about WordPress project. Okay, so in this session we will discuss about apply a simple chat button. Simple આપણી જે વેબસાઇટ છે વેબસાઇટની અંદર આપણે ચેટ બટન છે એ ઓપ્શન્સ અપ્લાય કરી શકશું. સો સૌથી પહેલા just go to your dashboard, go to the plugins, add new plugins. વેબસાઇટની અંદર નોર્મલી યુઝરને FAQ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એની અંદર યુઝર છે એ એડમિન સુધી અથવા તો કસ્ટમર કેર સુધી કેવી રીતે પહોંચી શકે એના માટે તમે ચેટ બટન પ્રોવાઈડ કરી શકો છો. સો હિયર આઈ જસ્ટ ડાઉનલોડ સિમ્પલ ચેટ બટન. Okay, so there are lots of here things are available. Chat widget, customer support button with SMS call button, click to chat messenger, live chat support button, VA assistant, voice chat. Okay, WordPress setup. There are lots of options. So here I download this one. Display the beautiful WhatsApp sticky button on WordPress frontend. આ પણ યુઝ કરી શકીએ છીએ અને સાથે સાથે હું આને પણ ડાઉનલોડ કરીશ. બંને આપણે ચેક કરી કે બંને ફ્રી છે. જરૂરી નથી કે તમે પણ આમાંનું જ કોઈ મેં જે આપેલું છે સિમ્પલ ચેટ બટન યા ચેટ વિજેટ એ જ યુઝ કરી શકો. તમારી જરૂરિયાત પ્રમાણે જે કાંઈ પણ પ્લગઇન ફ્રી અવેલેબલ હોય જે તમારી વેબસાઇટને સપોર્ટેડ હોય રાઈટ તો એ તમે કમ્યુનિકેશન માટે લઈ શકો. There are lots of things are available. Lots of all these are the free. Okay, so here is an install થઈ ગયું છે. આપણે એને એક્ટિવ કરી દઈશું. ઓલરેડી ઇન્સ્ટોલ બીજું પણ થઈ રહ્યું છે. ઓકે, પેલા જે સિમ્પલ બટન છે અગર એ પેલા ઓપન થઈ જાય છે તો એ એક ડેમો જોઈ લઈએ. એક્ટિવેટ સુપર ફાસ્ટ, વેરી સિમ્પલ, લાઇટ વેઇટ, કસ્ટમાઇઝેબલ, નો યુઝ જાવાસ્ક્રિપ્ટ. ઓકે, સિમ્પલ બટન છે. હિયર તમને બેઝિક ડિટેલ્સ મળી જશે. અહીં એક્ટિવ પર ક્લિક કરીશ. પ્રોસેસ ઓલરેડી કન્ટિન્યુ છે. ઓકે, હવે અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ. Simple chat button is activated. Just go to your site. સિમ્પલ ચેટ બટનમાં સેટિંગમાં જઈશ. અહીંયા તમને નીડ હેલ્પ ઓકે જોવા મળશે. જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા કાં તો તમારું વોટ્સઅપ વેબ હશે ઓપન કરવા દેશે અથવા તો તમે અહીંથી ડાઉનલોડ કરી અને વોટ્સઅપ વેબ ઉપર કામ કરી શકો છો. સો ધીસ ઇઝ અબાઉટ સિમ્પલ ચેટ બટન. ઓકે, હવે અહીંયા તમારો વોટ્સઅપ નંબર આપી શકો છો. ફોર એક્ઝામ્પલ જે કાંઈ પણ વોટ્સઅપ નંબર આપશો ત્યાં સીધી હેલ્પ છે એ પહોંચી જશે. ઓકે, બટન સેટિંગ્સ ક્રિએટ કરી શકો છો. ઓકે, એન્ડ ધેર આર લોટ્સ ઓફ ઓપ્શન્સ. બટન સેટિંગ્સની અંદર ફિલહાલ જે કાંઈ પણ એના સ્ટાઇલ્સ હશે એ આપણને પ્રોવાઈડ કરશે. તમે ટેક્સ નીડ હેલ્પ અહીંયા લખેલું છે એની જગ્યાએ કંઈ બીજું ટેક્સ રાખી શકો છો. વોટ્સઅપ એપીઆઈ યુઝ કરવું છે યા વેબ એપ યુઝ કરવું છે ડેસ્કટોપ એપ પણ યુઝ કરી શકશો. ઓપન અ લિંક કરંટ ટેબ યા અનધર ટેબમાં થવું જોઈએ.
આપણે અનધર ટેબ ન્યૂ ટેબ રાખીએ. પોઝિશનમાં તમારે બોટમ સાઈડ જેવું છે, લેફ્ટ સાઈડ જેવું છે, રાઈટ સાઈડ જેવું છે બોટમ. ઓકે, અને એનું માર્જિન આપેલું છે, તમે સેવ ચેન્જીસ કરીને આગળ વધી શકો છો. સો હિયર એના ઉપર ક્લિક કરવાથી વોટ્સઅપ વેબ ઉપર થઈ જશે. ફિલહાલ મારું વોટ્સઅપ વેબ ઉપર અહીંયા ઓપન નહીં કરું, અને ફિલહાલ હું વન્સ અગેન પાછા જે પ્લગઇન્સ હતા ઇન્સ્ટોલ પ્લગઇન, કારણ કે મેં જે બીજું પણ પ્લગઇન ઇન્સ્ટોલ કર્યું છે એના આપણે સાથે વેરીફાઈ કરી લઈએ. તમે કોઈ પણ એક પ્લગઇન ઉપર અપ્લાય કરી શકો છો, મલ્ટિપલ પ્લગઇન્સ અપ્લાય કરવાની જરૂર નથી. ઓકે, સો હું આને પણ અહીંયા એક્ટિવેટ કરી દઈશ ચેક વિજેટનું. જે કંઈ પણ તમને કમ્ફર્ટેબલ લાગે વિજેટ યા પ્લગઇન એને યુઝ કરો. ઓલરેડી અહીંયા એક્ટિવેટ થઈ રહ્યું છે. now bit assisted એવું નામ આપેલું છે. ઓકે, બીજો કોઈ ઓપ્શન્સ અવેલેબલ છે? સેટિંગ્સ માટે કંઈ પણ ચેન્જીસ આપેલા Okay, so we hope you love the Bit Assist. Plugin is activated. So now we can allow and continue or just skip. ઓકે, તો એક વસ્તુ અહીંયા નોટિસ કરી કે ઓલરેડી એક વિજેટ હોવાને લીધે બીજો વિજેટ આપણને એડ કરવા દેતા. સો બેમાંથી એક વિજેટ ઉપર આપણે કામ કરી શકીએ એવી સિચ્યુએશનમાં એ જ વિજેટને અથવા તો એ જ પ્લગઇન્સને એક્ટિવ કરવો જે તમારા માટે યુઝફુલ. ઓકે, સો this is about apply simple chat button on your WordPress website. Thank you everyone.